એક ભારતીય રિટેલરે એવી સિસ્ટમ બનાવી કે કોઈ પણ એડવર્ટાઇઝિંગ વગર પણ લોકો એની દુકાને લાઈન લગાવે છે. વર્ષ 2002 માં મુંબઈના પોવઈથી રાધાકિશન દમાણીએ ડીમાર્ટની શરૂઆત કરી હતી. જ્યાં બાકીના મોલ કરોડો રૂપિયાના દેવામાં ડૂબીને બંધ થઈ ગયા, ત્યાં કોઈ જ મોટો હોબાળો કર્યા વગર ડીમાર્ટ આજે દેશની સૌથી પ્રોફિટેબલ રિટેલ બ્રાન્ડ બની ગઈ છે, જેનું માર્કેટ કેપ 3 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. ડીમાર્ટની સૌથી મોટી તાકાત છે તેમની નો રેન્ટ અને એવરીડે લો પ્રાઇસ સ્ટ્રેટેજી. ડીમાર્ટ ક્યારેય પણ ભાડાની જગ્યા પર મોલ નથી ખોલતું. તેઓ જગ્યા ખરીદી લે છે જેથી ભાડાનો મોટો ખર્ચ બચી જાય છે. બીજી ગેમ એ છે કે તેઓ સપ્લાયર્સને 10 જ દિવસમાં રોકડા પૈસા ચૂકવી દે છે, જેના બદલામાં સપ્લાયર્સ ડીમાર્ટને ભારે ડિસ્કાઉન્ટ આપે છે, જે ડીમાર્ટ કસ્ટમર્સને આપે છે. સમજવા જેવી બાબત એ છે કે જો તમારે ધંધામાં લાંબા સમય સુધી ટકવું હોય તો માર્કેટિંગની સાથે ઓપરેશન્સમાં પણ વધારે ધ્યાન આપવું પડે. જે બિઝનેસ સૌથી ઓછી કોસ્ટમાં વેલ્યુ ડિલિવર કરે છે તે માર્કેટમાં સૌથી વધુ ટકે છે. આવી જ કેસ સ્ટડી માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.